તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે 5 થી 6 દિવસ સત્તાધારની અંદર વિવાદ ખૂબ જ વધી રહ્યો છે। દોસ્તો તમને ખબર જ હશે કે વિજય ભગતમાંથી એના ભાઈએ ખોટા આરોપો લગાવ્યા છે। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે નીતિન ચાવડાએ એમ કહેવાય છે કે વિજય ભગતમાંથી ખોટા આરોપો લગાવ્યા છે। નીતિન ચાવડાનું એવું કેવું છે કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને નીતિન ચાવડાએ ખુલાસો પણ કર્યો હતો। નીતિન ચાવડા એવું બોલ્યા હતા કે વિજય ભગતની આગળથી બધા પૈસા છોકરીઓ પડાવી ગયું છે અને પૈસા લૂંટીને એમ કહેવાય છે કે જુગાર પણ રમે છે। વિજય ભગતને બ્લેકમેલ કરી બધા રૂપિયા ખાઈ ગયું છે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા વિરોધો પણ થઈ રહ્યા છે। જે ગીતા વ્યાસ છે અને ભાઈ ડોન છે એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો નીતિન ચાવડા સાચા છે કે વિજય ભગત સાચા છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર જ હશે કે સૌરાષ્ટ્રની અંદર સત્તાધાર આવેલું છે। અત્યારે હાલ સત્તાધારના ખૂબ જ વિવાદો પણ વધી રહ્યા છે અને અત્યારે ઘણી બધી સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે જેનો વાક હશે એની કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે। તો દોસ્તો વિજય ભગતમાંથી એમ કહેવાય છે કે એનો વાક હશે તો એના માથે પણ કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે અને નીતિન ચાવડા સાચા હશે કે ખોટા હશે તો એની માથે પણ કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે। તો તમને બંનેમાંથી સાચું કોણ લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી। ફરી બીજા વિડીયો મળે, તब तक के लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયોમાં, તબ तक के लिए बाय बाय।